કેમ છો મિત્રો? તમે બધા મજામાં જ છો? આજે આપણે જવાનું છે સાસણગીર, એટલે આપણે થઈ ગયા હતા વેલા આવી ગયા હતા રેલવે સ્ટેશને. હજી તો ભાઈબંધો આવવાના બાકી છે, એટલે આની આપણે વાટ જોવી જોઈએ થોડી, પછી જવાનું છે આપણે અંદર. ફાઇનલી મિત્રો આપણે જે ભાઈબંધ ની વાટ જોતા તે ભાઈબંધ આવી ગયો છે આપણો. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. આપણે જઈ રહ્યા છીએ કેમ્પમાં, તો તમે બધા અમારી સાથે રહેજો અને અમે કોમેડી વિડીયો બનાવી અને હા, તો અમારી આઈડી ને સબસ્ક્રાઇબ કરજો. અમારી આઈડી નું નામ છે JR કોમેડી કિંગ 8, તો તમે એમાં સબસ્ક્રાઇબ કરજો. સાસણગીર કેમ્પની તમામ અપડેટ મેળવવા માટે અમારી ચેનલ જોડાઈ રહો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હસતા રહો, ખુશ રહો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. મિત્રો આપણું સેટિંગ થઈ ગયું છે ને આપણે નીકળી રહ્યા છે ટ્રેન માં. તમે જોઈ શકો છો ટ્રેન તો આપણે ઉભેલી જ છે. હવે આપણે બેહવાનું છે ટ્રેનમાં. ફાઇનલી મિત્રો બધા તૈયાર થઈ ગયા છે ને આમ નીકળી ગયા છે. આપણે આ ટ્રેન માં જવાનું છે હવે આપણે સાસણગીર, તો તમે બધા જોડાઈ રહેજો. ફાઇનલી મિત્રો આપણને મળી ગઈ છે સીટ. હવે તો આપણે જવાની છે સાસણગીર. હમણાં આપણી ટ્રેન ઉપડવાની છે. એના ભાવ મારી દીધો છે અને સમજી ગઈ સાસણગીર. તો અમારી ચેનલ જોડાઈ રહો, તો આવા નવા કોમેડી વિડીયો તમને જોવા મળશે અને તમે હસતા રહો, ખુશ રહો. તો ફાઇનલ તો આપણી ટ્રેન ઉપડી ગઈ છે, તો તમે જોડાઈ રહેજો. અને હા, એક વાત તો ભૂલતા જ નહીં, સબસ્ક્રાઇબ તો કરી જ દેજો, નકર તમને આવી માહિતી નહીં મળે. અને જો હસવા વાળા તો ઘણા હશે, પણ હસાવા વાળા તમને જોવા નહીં મળે. તો એવું જ કામ હું અને રાકેશ કરી રહ્યા છીએ મળીને. તો અમારી ચેનલ સાથે જોડાઈ રહેલા રહો અને સબસ્ક્રાઇબ કરી, જો તમને અમારો વિડીયો ગમે લાઈક કરો અને શેર કરો. આપણે અત્યારે થોડા રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ અને આપણે સાસણગીર પહોંચતા 12 કલાક જેટલો સમય લાગી જાય છે. અત્યારે ટ્રેનમાં હાલમાં પંચર પડેલું છે અને ટ્રેનના ડ્રાઈવરો ચેક કરે જ છે કે કયા ટાયરમાં પંચર પડેલું. બધે ટાઈટ છે ને આ ગૌતમભાઈ ને આવો બારી ખોલવાની મજા આવી ગઈ ચારમાં. कौन है ये लोग? कहां से आते हैं ये? ટાઈટ નથી વાતી ગૌતમભાઈ તમને? ના ના, અમે તો મરદ માણ્યા ને. હા ભાઈ. તો મિત્રો આપણે વહેલા પહોંચી જાત, પણ ટ્રેનમાં પંચર પડવાથી ટ્રેન મોડી પડી, તો અમે થોડાક લેટ પડ્યા. પણ એકચ્યુઅલી અત્યારે અમે લાઠી પહોંચી ગયા છીએ. ત્યારના જે સમયની વાટ જોઈ રહ્યા હતા તે સમય આવી ગયો છે. હાલમાં આપણે વેરાવળ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આપણે જવાનું છે એસટી ડેપોએ, તો બધા જાય છે. પછી તો અમને સાહેબ વેરાવળ ને ગલીઓમાં જોડાવ્યા છે ભાઈ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. અને પછી અમે વેરાવળ ને ગલીઓમાં હાલ્યા જઈએ છીએ અત્યારે, અને બસ ડેપો સુધી પહોંચવા આવ્યા છીએ. એટલે આવા કેમ્પનું પણ ઘણું બધું મહત્વ હોય છે, જે અમને જાણવા મળ્યું કેમ્પમાં આવીને, અને આ બધાને પણ જાણવા મળ્યું. તો તમને હું એક જ વસ્તુ કહેવા માંગુ કે તમારી સ્કૂલમાંથી કોલેજમાંથી આવા કેમ્પ થતા જ છે, તો એમાં જરૂરથી તમે જાજો. અને ચાલો મિત્રો, અમે જઈ રહ્યા છીએ એસટી ડેપો વેરાવળ. તો અમારી સાથે MJ કોલેજના પ્રોફેસર પણ છે, તો આપણે MJ કોલેજના પ્રોફેસરની વાત સાંભળશું કે આ કેમ્પ શું કામ કર્યો, કેમ કર્યો, તો એ જણાવશે. વિદ્યાર્થીઓ માટે સ્કાઉટ ગાઈડ ટ્રેનિંગ માટેનો 7 દિવસ માટેનો કેમ્પ છે. સાસણગીર આપણે લઈ જઈએ છીએ. રમત ગમત વિભાગ અને સ્કાઉટ ગાઈડ તરફથી કેમ્પ રાખેલો છે. તો એન્જોય બાળકો સાથે કરીએ, જુદી જુદી પ્રવૃત્તિ શીખીએ, ફિઝિકલ, શારીરિક તથા બીજી અન્ય પ્રવૃત્તિઓ આપણે જોશું. અમે વેરાવળ પહોંચી ગયા હતા, તો આ દાદાની દુકાન વચમાં આવી. કેમ છે દાદા? ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ વેરાવળના બસ સ્ટેશને. તમે જોઈ શકો છો પબ્લિક. હવે અહીંથી આપણે જવાનું છે સાસણગીર, તો આપણે પેલા બસ પકડવી જોશે. તો હવે મિત્રો બસ 1:45 ની છે. તો સર એના પ્રયાસો કરી રહ્યા છે કે વિદ્યાર્થીઓને વહેલા સાસણગીર પહોંચાડવા માટે. તો સાહેબની પણ કામગીરી બહુ સારી છે. તો તમે જોઈ શકો છો મિત્રો, બધા જ વિદ્યાર્થીઓ હવે થાકી ગયા છે, અને બધા વિદ્યાર્થીઓ એવું કહી રહ્યા છે કે હવે જલ્દીમાં જલ્દી સાસણગીર આવે. ફાઇનલી મિત્રો આપણે વેરાવળ બસ વ્યવસ્થા કરી દીધી છે, અને બસમાં જગ્યા ખાલી જ છે. દેખાડવા જઈ રહ્યો છું, બધાને બતાવો મિત્રોને, બસમાં જગ્યા ખાલી જ છે હાવ. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો સાસણગીર નો નજારો. આવેલા હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. તમે પણ જો સાસણગીર ની મુલાકાત લીધી હોય
તો તમે કોમેન્ટમાં જણાવજો કે સાસણગીરમાં કેવી કેવી જગ્યા છે અને કઈ કઈ જગ્યા જોવાલાયક છે, જેથી કરી અને અમને અને અમારા મિત્રોને માહિતી મળે. મિત્રો આપણે ઉતરી ગયા છે બસ માંથી. હવે આપણે ચાલીને જવાનું છે જંગલ તરફ. તો તમે છેલ્લે બન્યા રહેજો, હું તમને દેખાડી ગીરમાં શું શું છે. તો આપણે ગૌતમભાઈ કાકે તો ફાઇનલી મિત્રો કેટલા દિવસથી આપણે રાહ જોઈ રહ્યા હતા કે આપણે સાસણગીર ટ્રેકિંગ માટે જવાનું છે. તો આપણે કે ઈ રાહ જોવાનો સમય પૂરો થઈ ગયો છે અને આપણે આવી ગયા છીએ સાસણગીર. અને બધા જ વિદ્યાર્થીઓ બહુ ખુશ નજર જોવા મળે છે અને બધા વિદ્યાર્થીઓ ઉપર અલગ સ્વાય જોવા મળે છે કે અમે સાસણગીર આવી ગયા છીએ. તો હવે અમે આગળની માહિતી અને સાસણગીરમાં શું છે અને સાસણગીર કેવું છે બધી જ માહિતી તમને અમારી ચેનલ દ્વારા GR કોમેડી કિંગ 8 દ્વારા તમને પાઠવવામાં આવશે. તો બસ તમે ખાલી GR કોમેડી કિંગ સાથે જોડાઈ રહો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને અમારા વિડીયો જો તમને ગમે તો વધુ ને વધુ લોકો સુધી શેર કરો. તો જોઈ શકો છો તમે મિત્રો કે બધા વિદ્યાર્થીઓ બહુ ખુશીથી હાલ્યા આવે છે અને બધા વિદ્યાર્થીઓને કારુની રાહ જોઈ રહ્યા હતા કે સાસણગીર આવે. તો એકચ્યુઅલી આપણે સાસણગીર પહોંચી રહ્યા છીએ અને બધા બહુ ખુશ જોવા મળે છે. બધા લાઈક કરો, બોલો કરો, સબસ્ક્રાઇબ. ફાઇનલી મિત્રો આપણને સાસણગીર પહોંચી ગયા છીએ અને આપણને રહેવાની રૂમ પણ મળી ગઈ છે. તો તમે જોઈ શકો છો રૂમની ફેસિલિટી અને બધા જ વિદ્યાર્થીઓ બહુ ખુશ છે આ રૂમ જોયા પછી.